મારું નામ રણવીર છે। મારી આ વાર્તામાં મારી સાથે એવું કંઈક થયું હતું કે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગી મને ક્યારેય એવા વળાંક પર લઈ જશે જ્યાંથી મારે મારી જિંદગીનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય બદલવો પડશે। હું શહેરનો સૌથી મોટો જ્વેલર હતો અને જ્વેલરી બનાવતો હતો। લોકો દૂર દૂરથી મારી પાસે જ્વેલરીનો ઓર્ડર આપવા આવતા હતા। એક દિવસ નવી નવેલી દુલ્હન મારી પાસે જ્વેલરીનો ઓર્ડર આપવા આવી અને મને કહેવા લાગી કે હું તમને મોં માંગેલી કિંમત આપવા તૈયાર છું, પણ મને મારી પસંદનું ડિઝાઇન મળવું જોઈએ। એ છોકરીએ મને પોતાના મોબાઈલમાં એક જ્વેલરી સેટનો ફોટો બતાવ્યો અને કહેવા લાગી કે મને એ જ પ્રમાણે જ્વેલરી જોઈએ, મને આ જ્વેલરી 2 દિવસ પછી જોઈએ। એ છોકરીની વાતો મને ખૂબ અજીબ લાગી હતી, કારણ કે સામાન્યથી સામાન્ય ડિઝાઇન તૈયાર થવામાં પણ લગભગ 10 દિવસનો સમય લાગી જતો હતો। હવે જ્યારે એ છોકરીએ મોં માંગેલી કિંમત આપવાનું કહ્યું હતું તો મેં એની જ્વેલરી પોતાના હાથે જ ડિઝાઇન કરી। આ ચિંતામાં મને ઊંઘ પણ નહોતી આવતી, પણ જ્યારે ઊંઘ આવી તો મેં એક અજીબ સપનું જોયું, જે જોઈને હું ડરી ગયો હતો। મેં સપનામાં જોયું કે એ છોકરી ખૂબ પરેશાન છે અને ખૂબ તણાવમાં છે એવું લાગી રહ્યું હતું, કે જાણે એ પોતાની જિંદગીમાં ખુશ નથી। એ છોકરી મને કહેવા લાગી કે હું તને ક્યારેય માફ નહીં કરું, તે મારી સાથે ખૂબ ખોટું કર્યું। આ સપનાએ મને એટલું બધું ડરાવી દીધો હતો કે હું ગભરાઈને ઊભો થઈ ગયો અને ત્યાર પછી મારી રાતની ઊંઘ ઉડી ગઈ હતી। જ્યારે પણ રાત્રે ઊંઘું ત્યારે મને સપનામાં એ જ છોકરી દેખાવા લાગી। બાળપણથી જ અમે ખૂબ ગરીબી જોઈ હતી। હું લગભગ 12 વર્ષનો હતો જ્યારે શોર્ટ સર્કિટથી અમારા ઘરમાં આગ લાગી હતી। જે કંઈ બચ્યું હતું તે પણ બધું બળીને રાખ થઈ ગયું હતું। અમારી ગરીબી વધુ વધી ગઈ હતી। મારા પરિવારમાં મારા 2 ભાઈ અને 2 બહેનો હતા, પણ કદાચ અમે ત્રણેય ભાઈઓની કિસ્મત એકસરખી જ છે। અમે ત્રણેય ભાઈઓ મળીને અમારા ઘરની કિસ્મત બદલી શક્યા નહીં। આ બાળપણના દિવસો ખૂબ જ ગરીબીમાં પસાર થયા હતા। મારા પિતાજીને આ જ તણાવના કારણે હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું। હવે અમારા માથા પરથી પિતાનો છાંયડો પણ ઉઠી ગયો હતો। તેમની મને સૌથી વધુ જરૂર હતી, કારણ કે હું મારા ઘરનો સૌથી નાનો દીકરો હતો। મારી માતા પણ બીમાર રહેવા લાગી હતી। મને દુનિયાની કોઈ સમજ નહોતી। બંને મોટા ભાઈ ખૂબ સીધા હતા। અમે ત્રણેય ભાઈઓએ એટલી બધી મુશ્કેલીઓ જોઈ હતી કે અમારો પોતાના સગાઓ પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો હતો। મારા મોટા ભાઈ લગ્ન કરેલા હતા જ્યારે નાના કુંવારા હતા, અને હું તો ત્યારે માત્ર 12 વર્ષનો જ હતો। મોટા ભાઈ તો દર મહિને 10,000 કમાતા હતા। તેમની કમાણીથી જ અમારો ખર્ચ ચાલતો હતો। બાકી અમે બંને નાના ભાઈ કોઈ કામ કરતા નહોતા, કારણ કે પિતાજીના હોવાથી અમને ક્યારેય કામ કરવાની જરૂર પડી નહોતી। માતા મને હંમેશા શીખવતા કે પોતાના ઘર અને પોતાના ઘરવાળાઓની સુરક્ષાની જવાબદારી કેવી રીતે નિભાવવામાં આવે છે, તે પણ બદલાતી જિંદગી સાથે સાથે। મોટા ભાઈ પિતાજીના મૃત્યુ પછી ઘરની મુશ્કેલીઓ જોઈને ભાભી અને બાળકોને લઈને ભાડાના ઘરમાં ખસી ગયા હતા। હવે અમે 2 ભાઈ બચ્યા હતા। ત્યાં પછી મારા વચ્ચેના ભાઈએ પણ પોતાની મરજી મુજબ લગ્ન કરી લીધા અને તેઓ પણ મોટા ભાઈની જેમ પોતાની પત્નીને લઈને અલગ ઘરમાં રહેવા ચાલ્યા ગયા। હવે બધી જવાબદારી મારા પર આવી ગઈ હતી, પણ હું મારી માતા બહેનોનો સાથ નહીં છોડી શકતો હતો। હું તેમને એકલા નહીં કરવા માંગતો હતો। મેં જોઈ લીધું હતું કે પોતાના કેવી રીતે બદલાઈ જાય છે। હું દુનિયાના રંગો સાથે સારી રીતે વાકેફ થઈ ગયો હતો। કદાચ આજ તે સમય હોય છે જ્યારે અમે પોતાના અને પરાયામાં ફરક જોઈ લઈએ છીએ। માતા મને હંમેશા એ જ શીખવતા હતા કે આ દુનિયા ખૂબ ખરાબ છે। મેં હંમેશા મારી માતાનું કહ્યું માન્યું હતું। હું દુનિયાની આ બધી મતલબી વાતોથી ખૂબ અજાણ હતો। હજી તો મારી ઉંમર રમતગમત કરવાની હતી। હજી તો હું બરાબર જવાન પણ નહોતો થયો, એટલે મારી માતા મને નાની ઉંમરમાં જ મોટી મોટી વાતો શીખવવા લાગી હતી। અને પછી પોતાના ભાઈઓ અને સગાઓને જોઈને પણ મેં શીખી લીધી હતી કે જવાબદારીઓથી ક્યારેય ભાગવું ન જોઈએ। આ જવાબદારીઓના કારણે ક્યારેક અમારા પોતાના પણ અમારાથી અલગ થઈ જાય છે। અમારા ભાઈઓએ અમારો હાલચાલ પૂછવાનું પણ બંધ કરી દીધું હતું। મારી માતા કહેતા હતા કે તું અમે 2 મા દીકરીનો એકલો આધાર છે। ભાઈઓથી તો અમે આશા રાખવાનું જ છોડી દીધું છે। પણ મારા પિતાનું ખાનદાન ખૂબ મોટું હતું। પિતાજીના હોવા સુધી તો બધા પોતાના હતા, પણ તે પછી ધીમે ધીમે બધા અલગ થતા ગયા। મારી માતાનું માયરું પણ ખૂબ મોટું હતું, પણ જ્યારે અમારા પર ગરીબી અને દુઃખોના પહાડ તૂટી પડ્યા તો મારી માતાના માયરાવાળાઓએ પણ સાથ છોડી દીધો। આ આગના અકસ્માત પછી અને ભાઈ ભાભીના ઘરેથી ચાલ્યા જવા પછી કોઈએ અમારો હાલચાલ ન પૂછ્યો,
કોઈએ અમારી પાસે એ ન પૂછ્યું કે અમે ક્યાં હાલમાંથી પસાર થઈ રહ્યા છીએ. મારી મોટી દીદીએ સિલાઈ કરી અને નાની દીદીએ બાળકોને ટ્યુશન ભણાવ્યું. આ જ રીતે અમારા ઘરનો ખર્ચ ચાલવા લાગ્યો હતો. હવે હું પણ આવી જિંદગી નહીં ગુજારી શકતો હતો, એટલે મેં એક નાની કોસ્મેટિકની દુકાન ખોલી. હું વાંચવા લેખનમાં તો ખૂબ સારો હતો. મારા પિતાજીનું સ્વપ્ન હતું કે હું ખૂબ વાંચું લખું અને તેમનું નામ રોશન કરું. હવે આવી રીતે મારી વાંચન લેખનનો ખર્ચો ન કરી શકાય, એટલે મેં કેટલાક પૈસા ભેગા કર્યા અને પોતાના ઘરમાં જ થોડું કોસ્મેટિકનો સામાન રાખીને વેચવા લાગ્યો. પિતાજીનું સ્વપ્ન પૂરું કરવા માટે હું ખૂબ દિલ લગાવીને વાંચવા માંગતો હતો, પણ જ્યારે ફી માટે પૈસા ન બચ્યા તો મેં વાંચવાનું છોડી દીધું. માતા તો એ જ ઈચ્છતા હતા કે હું પિતાજીનું સ્વપ્ન પૂરું કરું, પણ અમારા હાલાત એવા નહોતા કે હું વાંચું લખું. હવે કદાચ આ જ કિસ્મતને મંજૂર હતું. જ્યારે હું કોસ્મેટિકની દુકાન પર બેસતો તો મારી રોજની માત્ર 5 કે 25થી વધુ કમાણી નહોતી થતી, કારણ કે અમે જે માહોલમાં રહેતા હતા ત્યાંની મહિલાઓ મોટે ભાગે બ્રાન્ડેડ પ્રોડક્ટ વાપરતી હતી. હું તો લોકલ સામાન જ લાવતો હતો, એટલે મારો સામાન વધુ વેચાતો ન હતો. હવે આ જ રીતે જિંદગી પસાર થઈ રહી હતી. મારો સમય આ જ દુકાન પર પસાર થઈ રહ્યો હતો. સમગ્ર દિવસ હું ખાલી રહેતો હતો. ક્યારેક કોઈ મહિલા આવે અને 1-2 વસ્તુ લઈને ચાલી જાય, બસ એટલાથી વધુ કોઈ સામાન ન લેતું. મને મારા પિતાજી સાથે વિતાવેલા પળો ખૂબ યાદ આવવા લાગ્યા હતા. હું હંમેશા એ જ વિચારતો રહેતો હતો કે ન જાણે ક્યારે અમારી કિસ્મત બદલાશે. અમારી આ ગરીબીના કારણે અમારા બધા સગાઓ અમારાથી દૂર હતા. કોઈ અમને પસંદ નહોતું કરતું, કારણ કે આજકાલ તો માત્ર પૈસાનો જ જમાનો છે. જેની પાસે પૈસા હોય એની પાસે જ પોતાના હોય છે અને એની પાસે જ સગાઓ પણ હોય છે. ત્યાં મારા બંને ભાઈઓની જિંદગી તો ઠીકઠાક જ પસાર થઈ રહી હતી, કારણ કે તે પોતે પોતાના કમાતા હતા અને પોતાના પરિવાર પર ખર્ચતા હતા. પણ ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની માતા અને બહેન ભાઈઓને ભૂલી ગયા હતા. મારી માતાને મારા પરથી ખૂબ આશા હતી. તેમને ખબર નહોતી કે એક દિવસ તેમના પોતાના બંને દીકરા એટલા બદલાઈ જશે કે ક્યારેક પોતાના પરિવાર તરફ પાછા વળીને પણ નહીં જુએ. પિતાજીની સામે તો કોઈ ભાભીની એટલી હિંમત જ નહોતી કે તેઓ ઊંચા અવાજે પણ વાત કરી શકે, પણ આજે તે બંને પોતાના પરિવાર સાથે અલગ થઈ ગયા હતા. તેમને અમારા લોકોની કોઈ ચિંતા નહોતી કે અમે લોકો કેવી રીતે પોતાનું ગુજરાન કરી રહ્યા છીએ. એક તે સમય હતો અને એક આ સમય છે જ્યારે અમારો કોઈ પત્તો નથી. બહેનોનું પણ રડી રડીને ખરાબ હાલ થઈ ગયું હતું, કારણ કે તે બંને ખૂબ મહેનત કરતી હતી તો પણ ઘરનો ખર્ચ પૂરો નહોતો થઈ રહ્યો. હું ક્યાંક બહાર જઈને કામ શોધવા જાઉં તો મારી ઉંમર જોઈને મને કામ નહોતું આપવામાં આવતું. હવે અમારું ગુજરાન ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. આવી રીતે કેટલાક દિવસો જેમ તેમ પસાર થઈ રહ્યા હતા અને ઘરનો ખર્ચ માત્ર મોટી મુશ્કેલીથી ચાલી રહ્યો હતો. હાલ મજબૂરીમાં મને કંઈક કરવું જ પડ્યું. મારા એક મિત્રના પિતાજીની જ્વેલરીની દુકાન હતી. હું તેમની દુકાન પર ગયો અને મેં તેમને ખૂબ વિનંતી કરી કે તેઓ મને નોકરી પર રાખી લે. જો તેઓ મને ઓછા પૈસા આપશે તો પણ ચાલશે, કારણ કે કામ ન મળવાથી તો સારું હતું કે ઓછા પૈસા જ આવી જાય. હાલ મારા મિત્રના પિતાજીએ મને સામાન લાવવા લઈ જવા માટે રાખી લીધો હતો. તે મારો પહેલો દિવસ હતો જ્યારે હું પહેલીવાર કામ કરવા માટે પોતાના ઘરેથી બહાર નીકળ્યો હતો. તે દિવસે મારી સાથે સાથે મારી માતા અને બહેનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેઓ મને ગળે લગાવીને રડી રહ્યા હતા. હું જ્યારે રસ્તે જઈ રહ્યો હતો તો પોતાના આંસુઓને રોકવાની ખૂબ કોશિશ કરી રહ્યો હતો કે મારા પિતાજીનું સ્વપ્ન પૂરું ન થઈ શક્યું. હું મોટો માણસ ન બની શક્યો. મારી પાસે વાંચન લેખન કરવા માટે પૈસા નહોતા. હું વાંચ્યા લખ્યા વગર ધનિક માણસ કેવી રીતે બની શકું, જ્યારે મને તો કોઈ નોકરી આપવા માટે પણ તૈયાર નહોતું. મોટી મુશ્કેલીથી આ નોકરી મારા હાથ આવી હતી. હું ખૂબ મહેનત કરીને કામ કરીશ અને પોતાના ઘરના હાલત સારા કરીશ. આજે પિતાજી સાથે સાથે મારું સ્વપ્ન પણ તૂટી ગયું હતું. મારા બાળપણથી લઈને સમગ્ર મહેનત વ્યર્થ થઈ ગઈ. મારો મિત્ર તો હજી પણ વાંચી રહ્યો હતો અને હું તેના પિતાની દુકાન પર નોકરી કરવા જઈ રહ્યો હતો. હવે મને અહીંથી જ શરૂઆત કરવી હતી. જે કામની મને આ જ્ઞાન પણ નહોતું અને ના જ કંઈ ખબર હતી કે આ ઉંમરમાં મને કઈ કઈ મુશ્કેલીઓ જોવી પડશે. હું જ્યારે જ્વેલરી શોપ પર ગયો તો ત્યાં મને માત્ર કેટલાક સામાન લાવવા કે લઈ જવાનું કામ આપવામાં આવ્યું હતું. બાકી હું સમગ્ર દિવસ ખાલી રહેતો હતો. ત્યાંનો માલિક મને દિવસના 50 કે ₹1 આપી દેતો હતો. હું તે જ પૈસા લાવીને મારી માતાના હાથ પર મૂકી દેતો અને તેજથી મારી માતા ઘરનો ખર્ચ કરવા લાગી હતી. આવી જ રીતે દિવસો પસાર થતા ચાલ્યા જતા હતા. જ્વેલરી શોપ પર નોકરી કરતા મને 6 વર્ષ થઈ ગયા હતા. મારી દુકાન પર જ્વેલરીની ડિઝાઇનિંગ
પણ કરાવવામાં આવતી હતી. ત્યાં ડિઝાઇનિંગ કરવામાં આવી રહી હતી, જેને હું ધ્યાનથી જોતો રહેતો હતો. હું દરેક વ્યક્તિના કામને પોતાની આંખોમાં વસાવી રહ્યો હતો. મારી જિંદગી આવી જ રીતે પસાર થઈ રહી હતી. આ તમામ કામને ધીમે ધીમે પોતાના મગજમાં લઈને અને બધું સમજતો ચાલ્યો જતો હતો. દિવસમાં 10,000ની મજૂરીથી હવે મારી દિવસની મજૂરી થઈ ગઈ હતી અને હું 18 વર્ષનો થઈ ગયો હતો. પછી એક દિવસ દુકાનના માલિક ખૂબ વધુ પરેશાન દેખાઈ રહ્યા હતા, કારણ કે જ્વેલરીની ડિઝાઇનને લઈને માલિક પાસે ખૂબ ફરિયાદો આવવા લાગી હતી. કારણ કે માર્કેટમાં ફેન્સી વસ્તુઓની માંગ હતી અને જ્વેલરીની ડિઝાઇન ખૂબ જૂના પ્રકારની બનવા લાગી હતી. એક દિવસ મેં માલિક પાસે જીદ કરી કે હું જ્વેલરીની ડિઝાઇન તૈયાર કરીશ. માલિકને મારી વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેમણે મને ડિઝાઇન બનાવવાથી મના કરી, પણ મેં પોતાની મરજી મૂજવા એક જ્વેલરી સેટ બનાવ્યો. તો તે ડિઝાઇન માલિકને ખૂબ પસંદ આવી હતી. મેં ખૂબ મહેનત કરી અને તે પછી માલિકને પોતાની નવી ડિઝાઇન બનાવીને બતાવી. માલિકને મારું કામ ખૂબ પસંદ આવવા લાગ્યું હતું. આવી જ રીતે માલિકે ધીમે ધીમે મારાથી ખુશ થઈને મારી પગાર પણ વધારી દીધી. અમારા ઘરના હાલાત ઘણા સારા થતા ચાલ્યા જતા હતા. હું ખૂબ મહેનતથી કામ કરી રહ્યો હતો. મારી પગાર હવે 40,000 મહિને થઈ ગઈ હતી. હવે મારી બહેનોને પણ કામ કરવાની જરૂર નહોતી પડતી. હું પોતાના પૈસા લઈ જઈને મારી માતાને આપતો. મારી માતાએ મારી બહેનોનો દહેજ ભેગો કર્યો. બંને દીદીની ઉંમર વધુ થઈ ગઈ હતી, એટલે મારી માતાએ સારો સંબંધ જોઈને બંને બહેનોના લગ્ન એકસાથે કરી દીધા. હવે જ્યારે હું ઘરે આવતો તો માતા મને જોઈને ખૂબ ખુશ થતા હતા. તેમની ખુશી જોઈને મારી સમગ્ર થાક ઉતરી જતી હતી. એવું લાગતું હતું કે મારી સમગ્ર મહેનત વસૂલ થઈ ગઈ. આટલા વર્ષોથી જે હું કામ કરી રહ્યો હતો, આજે તે જ કામ મારા ઘરના હાલાત સારા કરી દીધા હતા. માલિકની તબિયત ખરાબ રહેવા લાગી હતી. તેમણે દુકાનનું સમગ્ર કામ મારા ખભા પર મૂકી દીધું હતું. મારો મિત્ર તો વાંચવા માટે અમેરિકા ચાલ્યો ગયો હતો, કારણ કે આવી જ રીતે અમારી જિંદગી પસાર થઈ રહી હતી અને હું 24 વર્ષનો થઈ ગયો હતો. મારી બંને બહેનો પણ પોતાની સાસરામાં ખૂબ ખુશ હતી. 12 વર્ષથી લઈને 24 વર્ષ સુધીની ઉંમરનો આ પ્રવાસ ખૂબ મહેનતવાળો રહ્યો હતો. એક દિવસ અચાનક જ માલિકનું મૃત્યુ થઈ ગયું. મારો મિત્ર માલિકનો એકલો દીકરો હતો. તેમની પત્ની પણ આ દુનિયામાં નહોતી. મારા મિત્રે આવીને પોતાના પિતાની દુકાન સંભાળી લીધી હતી. મેં પણ કેટલાક પૈસા ભેગા કર્યા અને એક દુકાન ભાડે લીધી અને તેમાં પોતાની અલગ જ્વેલરીની શોપ ખોલી લીધી. મેં પોતાની શોપ પર પોતાની બનાવેલી ડિઝાઇનની જ્વેલરી વેચવાનું શરૂ કર્યું. મારી જ્વેલરી શોપ એટલી વધુ પ્રખ્યાત થઈ ગઈ કે લોકો દૂર દૂરથી મારી પાસે જ્વેલરીનો ઓર્ડર આપવા આવવા લાગ્યા હતા. મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને અમારી જિંદગીમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. મેં પોતાની તે ભાડાની દુકાનને પણ ખરીદી લીધી. તે પછી 2 મકાન વધુ ખરીદી લીધા. હું ખૂબ મોટો જ્વેલર બની ગયો, જેનું શહેરમાં સૌથી વધુ નામ હતું. લોકોનું કહેવું હતું કે મારી દુકાન પર સારી ડિઝાઇન અને ઓછા દરમાં સારી જ્વેલરી મળી જાય છે. હવે મેં સાદી જ્વેલરીનું કામ છોડીને હેવી જ્વેલરી બનાવવાનું શરૂ કરી દીધું, કારણ કે લગ્નની સિઝનમાં મોટે ભાગે દુલ્હનની જ્વેલરીની માંગ કરવામાં આવતી હોય હતી. એટલે મારી પાસે સાદી અને હેવી બંને પ્રકારની જ્વેલરી બનાવવા લાગી હતી. મારા આ કામમાં મને ખૂબ નફો થતો હતો. લોકો ઓર્ડર પર જ્વેલરી બનાવડાવે અને મોં માંગેલી કિંમત અને આપીને ચાલ્યા જાય. મારા કામના ચર્ચા દૂર દૂર સુધી થવા લાગ્યા હતા. ધનિક પરિવારોની સ્ત્રીઓ જે લાખો કરોડો રૂપિયાના કપડાં ખરીદતી હતી, તે પણ મારી પાસે પોતાના લગ્ન કે ફંક્શનમાં પહેરવા માટે જ્વેલરી ખરીદવા આવતી હતી. આવી જ રીતે મારી કિસ્મતનો તારો ચમકી ઉઠ્યો હતો. મારો વેપાર વધતો જ ચાલ્યો જતો હતો. અમારા ખરાબ હાલતવાળા દિવસો પણ હવે સમાપ્ત થઈ ગયા હતા. મારા પિતાજીનું વાંચવાનું વાળું સ્વપ્ન તો પૂરું ન થઈ શક્યું હતું, પણ એક સ્વપ્ન હતું જે મેં પૂરું કરી દીધું હતું. મારા પિતાજી ઈચ્છતા હતા કે હું એક સફળ માણસ બનું, મારું પણ નામ હોય, હું પોતાના પગ પર ઊભો રહી શકું. એવું તો થઈ ગયું હતું, કારણ કે હું એક સફળ માણસ બની ગયો હતો અને સમગ્ર શહેરમાં મારા ચર્ચા હતા. ઘરમાં કોઈ વસ્તુની કોઈ કમી નહોતી. મોટી કંપનીઓએ મારી સાથે સંપર્ક કરી લીધો હતો અને તે જ કંપનીઓમાં મારી બનાવેલી જ્વેલરી સપ્લાય થવા લાગી હતી. હવે મેં પણ જ્વેલરીનું એક ખૂબ મોટું શોરૂમ ખોલી લીધું અને પોતાના શોરૂમની 2-3 શહેરમાં અલગ અલગ બ્રાન્ચ પણ બનાવી લીધી. મેં ખૂબ લોકોને પોતાની પાસે નોકરી પર પણ રાખી લીધા હતા. હું માત્ર ડિઝાઇનિંગ કરતો હતો. બાકીનું સમગ્ર કામ મારા નોકરો જોઈ લેતા હતા. દિવાળી, હોળી કે કોઈ પણ તહેવાર આવે તો 24 કલાક મારા શોરૂમમાં ગ્રાહકોની ભીડ લાગી રહેતી હતી. હવે મારી પાસે એટલા પૈસા આવી ગયા હતા કે હું દરેક તહેવાર પર મારી બહેનોના ઘરે ઢગલા સામાન મોકલતો હતો. મારી બહેનો જે પોતાની સાસરામાં મોટી ઇજ્જત સાથે રહેતી હતી, હવે ડબલ ખુશ રહેવા લાગી હતી, કારણ કે
તેમના પરિવારમાં તેમની ઇજ્જત વધુ વધવા લાગી હતી. મારા ભાઈઓએ પણ હવે અમારા ઘરે આવવા જવાનું શરૂ કરી દીધું હતું. પણ મેં પોતાના ભાઈઓથી કંઈ કહ્યું નહીં, કારણ કે તેઓ મારા ભાઈ હોવા સાથે સાથે મારી માતાના દીકરા પણ હતા અને અમારા ઘરમાં આવતા હતા. કોઈ વાંધો નહીં. મારું મન પણ હવે ખૂબ શાંતિમાં હતું. જે ખુશી હું મારી માતા અને બહેનોને આપવા માંગતો હતો, તે ખુશી હવે તેમને મળવા લાગી હતી. પણ હવે મારી માતાની ઈચ્છા હતી કે તેઓ મારા લગ્ન કરવા માંગતા હતા. માતા હવે હંમેશા મારી પાસે લગ્ન કરવાની જીદ કરવા લાગી હતી, પણ હું પણ લગ્ન નહોતો કરવા માંગતો. મારો ઈરાદો હતો કે હું પોતાના કામને વધુ આગળ લઈ જાઉં. પણ માતાએ કહ્યું કે બસ હું તારા માટે છોકરી શોધી લઉં. તું મને છોકરી શોધવાની પરવાનગી આપ. પણ હું તો હજી વધુ આગળ જવા માંગતો હતો, એટલે દર વખતે મારી માતાને ના કહી દેતો હતો. એક દિવસ માતાએ મારી પાસે ખૂબ જીદ કરી અને તેઓ રડવા લાગ્યા, કહેવા લાગ્યા કે હું હવે આ ઘરમાં એકલી રહેવા લાગી છું. દીકરીઓના પણ લગ્ન થઈ ગયા છે. હું મોટી વહુઓને આ ઘરમાં લાવવા નથી માંગતી, કારણ કે જેમણે અમારી મુશ્કેલીના સમયમાં સાથ નથી આપ્યો, તેમની સાથે હવે અમારી દૂરી જ સારી છે. હું હવે પોતાના સૌથી નાના અને લાડકા દીકરાના લગ્ન જોવા માંગુ છું. તે પછી માતાએ મને જે વાત કહી તે સાંભળીને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હું સમગ્ર જિંદગી એકલો ગુજારી શકતો હતો, પણ આ વાત માટે હું કેવી રીતે માની શકું? હું એવા લોકો સાથે ક્યારેય સંબંધ નથી રાખવા માંગતો જેમણે મુશ્કેલીમાં અમારો સાથ નથી આપ્યો. માતાએ કહ્યું કે તારી મોટી ભાભીની એક નાની બહેન પણ છે, જે તારી જ ઉંમરની છે. જ્યારે તારા મોટા ભાઈના લગ્ન થયા હતા ત્યારે જ તારા પિતાએ તારી ભાભીની નાની બહેન સાથે તારો સંબંધ નક્કી કરી દીધો હતો, અને હવે તારી ભાભી અને તેના માયરાવાળાઓ ઈચ્છે છે કે હવે તારા લગ્ન તારી ભાભીની નાની બહેન સાથે કરી દેવામાં આવે. પણ હું આ સંબંધ માટે તૈયાર નહોતો, કારણ કે ભાભી જ ઝઘડીને મારા ભાઈને પોતાની સાથે લઈને ચાલ્યા ગયા હતા. જો તેમની નાની બહેન અમારા ઘરમાં આવી ગઈ તો તે પણ મારી માતાને મારાથી અલગ કરાવીને જ રહેશે. મેં માતા પાસે કહ્યું, માં, તે બાળપણની વાત હતી અને બાળપણ સાથે જ સમાપ્ત થઈ ગઈ. હું આજ સુધી પોતાના ભાઈ ભાભીને માફ નથી કરી શક્યો, તો પછી તેમની સાળીને પોતાની પત્ની કેવી રીતે બનાવી શકું? માતાએ કહ્યું કે બેટા, આ સંબંધ તારા પિતાજીએ નક્કી કર્યો હતો, કારણ કે તેમને તારી ભાભી અને તેની નાની બહેન બંને જ પસંદ આવી ગઈ હતી. કારણ કે તારી ભાભીની નાની બહેન તારી ઉંમરની જ હતી, એટલે તારા પિતાજીએ સંબંધ નક્કી કરી દીધો હતો. તે છોકરી વધુ સુંદર તો નથી, પણ સમજદાર ખૂબ છે. તેણે તારા પિતાજીની સામે કંઈ એવું કર્યું હતું જેની સમજદારી જોઈને તારા પિતાજીએ સંબંધની વાત પાકી કરી લીધી હતી. મેં માતા પાસે કહ્યું કે જે પણ વાત હતી, પણ હું ત્યાં લગ્ન નહીં કરું કે જે સ્ત્રીએ મારા ભાઈને તેના પરિવારથી અલગ કરી દીધો, તેની બહેન સાથે હું ક્યારેય લગ્ન નહીં કરી શકું. વળી આજ સુધી ક્યારેય ભાઈ કે ભાભીમાંથી કોઈએ મને આ વિશે કંઈ કહ્યું નહોતું, કારણ કે કદાચ આનું કારણ અમારી ગરીબી હતી. અને હવે જ્યારથી અમે લોકો ધનિક થઈ ગયા ત્યારથી જ ભાભીએ પોતાની બહેનના સંબંધ વિશે માતા પાસે કહેવાનું શરૂ કરી દીધું. પણ હું આ લગ્ન માટે તૈયાર નહોતો. મારા ના કહેવાના કારણે માતાએ ભાભી પાસેથી પણ સંબંધ માટે ના જ કરી દીધી. મેં બાળપણની વાત આજ સુધી ભાભીની બહેનને ક્યારેય જોઈ નહોતી. તે કેવી છે, કેવી દેખાય છે, મને આ વિશે કંઈ જ ખબર નહોતી, કારણ કે આ ખૂબ જૂની વાત છે જે વિશે મને કંઈ જ ખબર નહોતી. બસ એટલું ખબર હતું કે તે છોકરી ક્યાંય બીજી જગ્યાએ લગ્ન નથી કરવા માંગતી. હવે જ્યારે અમારા ઘરના હાલાત બદલાઈ ગયા હતા તો ભાભીના માયરાવાળાઓ અને ભાભી પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દેવા માંગતા હતા. પણ આ વખતે મેં લગ્નથી ના કરી દીધી હતી. પછી માતાએ મારો સંબંધ બીજી જગ્યાએ પાકો કરી દીધો. હજી માતાએ તે છોકરીને જોઈ જ હતી. માતાને તે છોકરી પસંદ આવી ગઈ હતી. જૂની વાતોને હું ભૂલી જવા માંગતો હતો અને હું ભૂલી પણ ગયો હતો. પછી એક દિવસ હું પોતાની શોપ પર બેઠો હતો, ત્યારે એક છોકરી મારી શોપ પર આવી. તે છોકરી એક હેન્ડસમ અને સ્માર્ટ છોકરા સાથે મારી શોપ પર આવી હતી. વળી મને એક કામ કરતા આટલા વર્ષો થઈ ગયા હતા, પણ આજ સુધી મારું કોઈ છોકરી પર ધ્યાન નહોતું ગયું. પણ ન જાણે કેમ મને આ છોકરી જાણી લાગતી હતી અને મારી નજરો તેના પરથી હટી જ નહોતી રહી. અચાનક તે છોકરીએ મને કહ્યું કે અમે તમારી પાસે ઓર્ડર આપવા આવ્યા છીએ. મારી નજર ફરીથી તે છોકરી તરફ ગઈ. ન જાણે કેમ મારી નજરો તે છોકરી તરફ હટવા તૈયાર જ નહોતી. ત્યારે તેની સાથેના છોકરાએ કહ્યું કે મારી થનારી પત્ની તમને એક ડિઝાઇન બતાવવા માંગે છે. તમારે તે જ ડિઝાઇનનો જ્વેલરી સેટ તૈયાર કરવો છે. તે છોકરીએ મારી તરફ મોબાઈલ ધરાવતા કહ્યું કે મને આ ડિઝાઇનનો જ્વેલરી સેટ જોઈએ. તે છોકરીના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું
કે તે ખૂબ પરેશાન છે. તેણે મને એક ફોટો બતાવ્યો હતો જેમાં એક હેવી જ્વેલરી ડિઝાઇન બનાવેલી હતી. આ છોકરો આટલો સ્માર્ટ અને સુંદર હતો તો પણ તે છોકરીનો મૂડ ઠીક નહોતો અને તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તે આની સાથે લગ્ન નથી કરવા માંગતી. આ છોકરી તે છોકરા સાથે શોપિંગ કરવા આવી છે તો પછી પોતાની મરજીથી આવી હશે, તો પછી તે છોકરીનો મૂડ કેમ ખરાબ લાગી રહ્યો હતો. મારા મગજમાં અનેક પ્રશ્નો ફરવા લાગ્યા હતા, પણ હું કંઈ વિચાર્યા વગર જ ડિઝાઇન તૈયાર કરવા માટે તૈયાર થઈ ગયો હતો. જ્યારે આ ડિઝાઇન ખૂબ હેવી ડિઝાઇન હતી, કારણ કે તે દિવસે મારી પાસે શોરૂમ પર કોઈ પણ નોકર હાજર નહોતા. બધા લોકો કોઈને કોઈ કારણથી રજા પર હતા. પછી તે છોકરાએ મને કહ્યું કે અમને આ જ્વેલરી સેટ પરમ દિવસ સુધી જોઈએ. પરમ દિવસ અમારા બંનેના લગ્ન છે. મેં કહ્યું, પણ સર, આ ખૂબ હેવી જ્વેલરી ડિઝાઇન છે, એટલે તમારે લગભગ 1 અઠવાડિયું રાહ જોવી પડશે. તે છોકરાએ ખૂબ જીદ કરી અને કહ્યું કે આ મારી પત્નીની ફેવરિટ ડિઝાઇન છે અને અમારા લગ્ન પરમ દિવસ જ છે, એટલે મને આ સેટ પરમ દિવસ જ જોઈએ. જો તમે કહો તો હું તમને માંગેલી રકમ આપવા તૈયાર છું. પછી મને તેમનો આ ઓર્ડર લેવો જ પડ્યો. તે છોકરાએ મને એડવાન્સ આપી અને તે બંને ત્યાંથી ચાલ્યા ગયા. પણ ન જાણે કેમ મારી આંખો સામે તે છોકરીનો માસૂમ ચહેરો ફરી રહ્યો હતો, જાણે તે છોકરીને મારાથી કોઈ ફરિયાદ હોય. ન જાણે તે મને આટલી ઘૂરીને કેમ જોઈ રહી હતી, અને મારી નજરો પણ તે છોકરીના ચહેરા પરથી હટી જ નહોતી રહી. પછી હું સમગ્ર રાત બેઠીને તે ડિઝાઇન બનાવવા લાગ્યો. મને લગભગ સવારના 6 વાગ્યા થઈ ગયા હતા. તે સેટ પૂરો કરવામાં મને ન જાણે કેમ એટલી જલ્દી મારાથી તે ડિઝાઇન પૂરી થઈ ગઈ હતી. પહેલાં ક્યારેય મેં એટલી જલ્દી એક હેવી ડિઝાઇન તૈયાર નહોતી કરી. કદાચ આ છોકરી ખૂબ લકી હશે, એટલે જ મારા હાથ એટલા ઝડપથી ચાલવા લાગ્યા હતા. અને તે જ સમયે ફરીથી મને તે મૂડ ખરાબ થવાની વાત યાદ આવી ગઈ. એટલો સુંદર પતિ હોવા છતાં પણ ન જાણે કેમ તેનો મૂડ ખરાબ થઈ રહ્યો હતો. મને પછી તે છોકરો સુંદર હોવા સાથે ધનિક પણ હતો. તેની પસંદનો જ્વેલરી સેટ તેને બનાવીને આપી રહ્યો હતો, તો પણ મને તેના મૂડ વિશે વિચારીને અફસોસ થઈ રહ્યો હતો. ન જાણે તે આટલી ઉદાસ કેમ હતી. હું ખૂબ વાર સુધી પોતાની શોપ પર ચૂપચાપ બેઠો રહ્યો. પછી પોતાને સમજાવવા લાગ્યો કે તે તો માત્ર મારી એક ગ્રાહક છે અને હું પોતાની ગ્રાહક વિશે એટલું કેમ વિચારી રહ્યો છું. મને તેની એટલી ચિંતા કેમ થઈ રહી છે. તે પછી સવારના સમયે હું પોતાના ઘરે આવી ગયો હતો. મને સમગ્ર રાત જાગતા પસાર થઈ ગઈ હતી, એટલે હવે મને ઊંઘ આવી રહી હતી અને હું ખૂબ થાકી ગયો હતો. એટલે સીધો પોતાના રૂમમાં જઈને સૂવા માટે સૂઈ ગયો હતો. હજી મને સૂતા માત્ર 10 મિનિટ જ થયા હતા કે અચાનક મેં એક સપનું જોયું અને તે છોકરી મને મારા સપનામાં દેખાવા લાગી. તે છોકરી સપનામાં મારાથી ફરિયાદ કરી રહી હતી અને કહી રહી હતી કે હું તને જાણું છું, તું મને આજે પણ યાદ આવે છે. આ બધું જોઈને મને ઊંઘમાં ખૂબ મોટો આંચકો લાગ્યો હતો. હું ગભરાઈને ઉઠીને ઊભો થઈ ગયો. વિચારવા લાગ્યો કે મારો આ છોકરી સાથે શો સંબંધ છે. મેં તો તે છોકરીનો ઓર્ડર તૈયાર કરી દીધો, પણ ન જાણે કેમ તે છોકરીને મારાથી આટલી ફરિયાદ કેમ છે અને તે મને કેવી રીતે જાણે છે. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. પછી મેં વિચાર્યું કે ક્યારેક આવું થાય છે, જે વાતને અમે પોતાના મગજમાં બેસાડી લઈએ છીએ તે જ બધું અમને સપનામાં પણ આવવા લાગે છે. હું આજ વિચારીને આરામ અનુભવવા લાગ્યો અને તે પછી હું ફરીથી સૂઈ ગયો હતો. મને સૂતા સમગ્ર દિવસ પસાર થઈ ગયો અને રાત થઈ ગઈ. હવે તો શોપ બંધ કરવાનો સમય થઈ ગયો હતો અને મારા વર્કશોપ બંધ કરી દીધો હશે. આજ વિચારતો હું ઘરમાં જ રહ્યો. પછી આગલા દિવસે જ્યારે હું શોપ પર ગયો તો મેં સમગ્ર દિવસ તે છોકરીની રાહ જોઈ કે આજે તે છોકરી કે તેનો પતિ આ જ્વેલરી સેટ લેવા જરૂર આવશે, કારણ કે તે છોકરાના મુજબ મને એ જ ખબર હતી કે તે બંનેના લગ્ન આજે છે. તે છોકરાએ પેમેન્ટ પણ મને એડવાન્સમાં આપી અને ચાલ્યો ગયો હતો. સમગ્ર દિવસ મેં ખૂબ રાહ જોઈ, પણ જ્વેલરી સેટ લેવા કોઈ ન આવ્યું. હું આજ વિચારીને પરેશાન થઈ રહ્યો હતો કે ન જાણે એવું શું કારણ રહ્યું હશે જે જ્વેલરી સેટ લેવા કોઈ ન આવ્યું. અને પછી 2-3 દિવસ વધુ પસાર થઈ ગયા, પણ જ્વેલરી સેટ લેવા કોઈ ન આવ્યું. અને આવી જ રીતે અનેક મહિના પસાર થઈ ગયા અને તે જ્વેલરી સેટ હજી પણ મેં તેમના માટે સાચવીને રાખેલો હતો. લગભગ 3 મહિના પસાર થઈ ચૂક્યા હતા. મારા ઘરમાં મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. માતા હવે જલ્દીથી જલ્દી મારા લગ્ન કરાવવા માંગતા હતા, કારણ કે મારો સંબંધ પાકો થઈ ચૂક્યો હતો અને છોકરીવાળાઓને લગ્ન કરવાની જલ્દી હતી અને વળી હવે વિલંબ કરવાનું કોઈ કારણ નહોતું. એટલે મેં પણ લગ્નથી ના નહોતી કરી. છોકરીવાળાઓ તરફથી લગ્નની તારીખ પણ આવી ગઈ હતી, પણ મારા લગ્ન માટે મારી માતા અમારા બધા સગાઓને મારા લગ્નમાં આમંત્રિત કરવા માંગતા હતા.
મેં આ નિર્ણય તો માતા પર જ છોડી દીધો હતો કે તેઓ જેને ઈચ્છે તેને બોલાવી શકે છે. મારી બંને દીદીના લગ્ન તો અમે ખૂબ સાદા રીતે કર્યા હતા, પણ મારી માતા મારા લગ્નને ધૂમધામથી કરવા માંગતા હતા, એટલે વધુથી વધુ લોકોને આમંત્રિત કરવા માંગતા હતા. ભાઈ ભાભી પણ મારા લગ્ન માટે 1 મહિના પહેલાથી જ આવી ગયા હતા, પણ ક્યાંક ને ક્યાંક ભાભીનો મૂડ મને ખૂબ ખરાબ લાગી રહ્યો હતો. માતાએ જ ભાઈ ભાભીને આમંત્રિત કર્યા હતા. મારી માતાની ખુશી આમાં જ હતી, એટલે હું ચૂપ રહ્યો હતો. હું મારી માતાની ખુશીને ખતમ નહોતો કરવા માંગતો, પણ મારી માતાની એક વાતે મને ખૂબ ચોંકાવી દીધો હતો. માતાએ કહ્યું હતું કે તું મારી સાથે પોતાના ભાઈની સસરાળમાં આમંત્રણ આપવા ચાલ, કારણ કે અમે તારો બાળપણનો લાગેલો સંબંધ તેમની દીકરી સાથે ખતમ કરી દેવો તો કદાચ તેમના મનમાં અમારા માટે ખૂબ ફરિયાદો હશે. જ્યારે અમે લોકો તેમના ઘરે જઈશું તો તેઓ કદાચ અમારાથી બધી ફરિયાદો ખતમ કરી દેશે. પણ હું ત્યાં માતા સાથે જવા તૈયાર નહોતો. મેં માતા પાસે કહ્યું કે તમે ભાભીને તેમના માયરે લઈને ચાલ્યા જાઓ આમંત્રણ આપવા, પણ હું નહીં જાઉં. હું કોઈ પણ હાલતમાં ભાભીના માયરે નથી જવા માંગતો, કારણ કે હું પોતાના બંને ભાઈઓ અને તેમની પત્નીઓ સાથે પણ વાત નથી કરતો. મેં જ્યારે માતા પાસે સ્પષ્ટ ના કરી દીધી તો માતા અને મારી ભાભીઓ પોતાના માયરે આમંત્રણ કાર્ડ લઈને ચાલ્યા ગયા, અને તે લોકોએ ખુશી ખુશી આમંત્રણ સ્વીકાર કરી લીધું. મને લાગ્યું કે જ્યારે હાલત બદલાય છે તો સૌથી પહેલાં સગાઓ બદલાઈ જાય છે, પછી હાલાત સારા હોય કે ખરાબ, સગાઓનું વર્તન પણ હાલાત મુજબ થઈ જાય છે. અમારા ઘરના ચારે તરફ લગ્નનો માહોલ છવાયેલો હતો. મારી દીદીઓ તો મારા લગ્નથી ખૂબ ખુશ હતી. સગાઓનું આવવું જવાનું લાગેલું હતું. હું દિવસમાં મોટે ભાગે પોતાની શોપ પર જ હોઉં છું અને માત્ર રાત્રે જ ઘરે પાછો આવું છું. આ દિવસોમાં લગ્નોની સિઝન ચાલી રહી હતી, એટલે શોપ પર પણ ભીડભાડ રહેવા લાગી હતી. અચાનક જ મને કોઈ કામથી ઘરે આવવું પડ્યું. ત્યારે મેં જોયું કે અમારા ઘરમાં છોકરીઓનો સમગ્ર ગ્રુપ બેઠેલો હતો. તે બધી મારી દીદીની ફ્રેન્ડ્સ અને કેટલીક તેમની બહેનો હતી. મારી બંને બહેનોએ પોતાની ફ્રેન્ડ્સને બોલાવેલી હતી અને ફ્રેન્ડ્સની બહેનપણીઓને પણ આમંત્રિત કર્યા હતા, અને આસપાસના મહોલ્લાની પણ છોકરીઓને આમંત્રિત કરવામાં આવી હતી. મને જોઈને તે લોકો મને કોંગ્રેચ્યુલેશન કહેવા લાગ્યા, પણ અચાનક મારી નજર એક તરફ એક છોકરી પર ગઈ જે એક બાજુએ બેઠેલી હતી અને ખૂબ ચૂપ લાગી રહી હતી. મારું ધ્યાન પહેલાં તો આ છોકરી તરફ નહોતું ગયું, પણ જ્યારે મારી મોટી દીદીએ તે છોકરીને કહ્યું કે આવો તમે પણ અમારી સાથે મજા કરો, જ્યારથી અહીં આવ્યા છો ત્યારથી એકલે જ બેઠા છો, ચાલો અમારી સાથે મજા કરો, ત્યારે મારું ધ્યાન તે છોકરી તરફ ગયું. પણ જ્યારે મેં તેને ધ્યાનથી જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને જોઈને મારા હોશ ઉડી ગયા હતા અને મને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. એવું લાગ્યું જાણે મને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. મેં જોયું કે આ તો તે જ છોકરી હતી જેણે મને જ્વેલરી સેટ બનાવવા માટે ઓર્ડર આપી દીધો હતો અને હજી સુધી પોતાનો સેટ લઈને નહોતી ગઈ. આ છોકરીનો ઉદાસ ચહેરો ઘણા દિવસો સુધી મારી નજરોથી હટી જ નહોતો રહ્યો. તે છોકરીના ચહેરાએ મને પરેશાન કરી રાખ્યો હતો. હું હજી આ જ વિચારતો તેને જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક તે છોકરીની નજર મારા પર પડી. મને લાગ્યું જાણે તે મને અવગણવાની કોશિશ કરવા લાગી હતી. હું પણ તરત જ પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને કોઈની સાથે કોઈ વાત ન કરી, અને તે છોકરીથી પણ કોઈ પ્રશ્ન જવાબ કરવાનું યોગ્ય ન સમજ્યું. પણ હવે મારા મગજમાં તે છોકરીની વાતો ફરવા લાગી હતી. તે ન જાણે મારા સપનામાં કેમ આવી હતી અને તે મારાથી ફરિયાદો કેમ કરી રહી હતી. અને સૌથી મહત્વની વાત તો એ છે કે તેણે પોતાનો જ્વેલરી સેટ મારી પાસેથી કેમ લઈને નહોતી ગઈ, જ્યારે તેણે ખાસ પોતાના માટે તે જ્વેલરી સેટ તૈયાર કરાવ્યો હતો, જે તેને પોતાના લગ્નમાં પહેરવા માટે તાત્કાલિક જોઈતો હતો. જ્યારે તેનો થનારો પતિ તો મને એડવાન્સ પેમેન્ટ પણ આપીને ચાલ્યો ગયો હતો. હું પોતાના મગજમાં આ જ બધા પ્રશ્નો જવાબ વિચારી રહ્યો હતો કે તેણે ક્યાંક બીજે જ્વેલરી સેટ બનાવડાવી લીધો હશે, કે તેમણે જ્વેલરી સેટ જલ્દી જોઈતો હશે, એટલે તેમણે મારા બનાવેલા જ્વેલરી સેટની રાહ નહોતી જોઈ અને બીજી જગ્યાએથી ખરીદી લીધો હશે. અને સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ હતી કે તે છોકરી અમારા ઘરમાં શું કરી રહી હતી અને આજે પણ એટલી અપસેટ કેમ છે. અને આજે પણ આ બધું જાણવા માટે હું ખૂબ બેચેન થઈ રહ્યો હતો, પણ મને પોતાનું આટલું બેચેન થવાનું કારણ સમજાતું નહોતું. મારો તે છોકરી સાથે એવો તો શો સંબંધ હતો જે કારણે હું તેના માટે એટલો બેચેન થઈ રહ્યો હતો. કદાચ મને તેના સપનામાં કહેલી વાતો ખૂબ પરેશાન કરી દીધો હતો. હું ખૂબ વાર સુધી તેનો જ્વેલરી સેટ આપવા વિશે વિચારતો રહ્યો, કારણ કે મેં તેનો જ્વેલરી સેટ પોતાના ઘરે લઈ આવ્યો હતો, પણ મારી તે છોકરી સાથે વાત કરવાની હિંમત નહોતી થઈ રહી. હું તે છોકરી સાથે વાત કરવા માંગતો હતો, પણ તેની સાથે વાત કેવી રીતે કરું? મારા ઘરમાં તો આટલા બધા લોકો હાજર હતા. અચાનક જ
મારી એક વ્યક્તિગત કોલ આવી ગઈ. હું પોતાની કોલ એટેન્ડ કરવા માટે પોતાના રૂમમાં ચાલ્યો ગયો, પણ જ્યારે હું કોલથી ફ્રી થઈને બહાર આવ્યો તો તે છોકરી ગાયબ થઈ ગઈ હતી અને તે મને પોતાના ઘરમાં ક્યાંય દેખાતી નહોતી. એવું લાગી રહ્યું હતું જાણે તે અહીંથી ચાલી ગઈ છે. મારા લગ્નમાં હજી 3 દિવસ બાકી હતા અને ઘરમાં ગીત વગાડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મારી દીદી અને ભાભી બધી છોકરીઓ અને સ્ત્રીઓને ઘરે બોલાવીને ખૂબ નાચગાન કરી રહી હતી. મેં વિચાર્યું કે કાલે જો તે છોકરી અમારા ઘરે આવશે તો હું કોઈક રીતે તેનો જ્વેલરી સેટ તેને પાછો આપી દઈશ, કારણ કે મારી પાસે તે જ્વેલરી સેટના પૈસા આવી ગયા હતા, એટલે હું તેને પોતાની પાસે નહીં રાખી શકું. આગલા દિવસે હું પોતાની શોપથી જલ્દી ફ્રી થઈને ઘરે આવી ગયો હતો. ઘરમાં ગીત વગાડવામાં આવી રહ્યું હતું અને કેટલીક છોકરીઓ ડાન્સ પણ કરી રહી હતી. મેં બધી છોકરીઓને ધ્યાનથી જોઈ, પણ તે છોકરી મને ક્યાંય દેખાતી નહોતી. ત્યારે હું મારી મોટી દીદીને શોધવા લાગ્યો કે હું તેમની પાસે તે છોકરી વિશે પૂછી શકું, કારણ કે તે દિવસે મેં મારી મોટી દીદીને તે છોકરી સાથે વાત કરતા જોઈ હતી. ત્યારે અચાનક મને માતા દેખાઈ અને મેં માતા પાસે કહ્યું કે મને મોટી દીદી સાથે વાત કરવી છે. મને મોટી દીદી ક્યાં દેખાતી નથી. ઘરમાં એટલો બધો અવાજ હતો કે મારી માતાને મારી કોઈ વાત સમજાતી નહોતી. પછી હું પોતે જ દીદીને શોધવા જવા લાગ્યો. ત્યારે અચાનક મને પોતાના રૂમથી કંઈક કામ યાદ આવી ગયું, એટલે હું પોતાના રૂમમાં ચાલ્યો ગયો. જ્યારે પોતાના રૂમમાં ગયો તો વિચાર્યું કે તે જ્વેલરી સેટ પણ એક બેગમાં મૂકી લઉં અને દીદીને કહી દઈશ કે તેઓ પોતાના હાથે તે છોકરીને આપી દેશે. મેં તે જ્વેલરી સેટની બેગ પોતાના હાથમાં લઈ લીધી અને રૂમથી બહાર નીકળી ગયો. ત્યારે અચાનક મારી નાની ભાભી દોડતી આવી અને મારા હાથમાંથી તે બેગ છીનવી લીધી. હું ભાભીને મના કરી રહ્યો હતો, પણ ભાભી જબરજસ્તી તે બેગ ખોલવા લાગી, કહેવા લાગી કે અમને બતાવો પોતાની પત્ની માટે શું લઈને આવ્યા છો. હું મારી નાની ભાભીમાં અને મોટી ભાભી સાથે વધુ વાત તો નથી કરતો, પણ મને તેમનાથી તે જ્વેલરી સેટ ખોલવું મના કરવું પડ્યું. હું સતત ભાભીને મના કરતો રહ્યો, પણ તેમણે મારી એક વાત ન સાંભળી અને બેગમાં જ્વેલરી સેટ જોઈને ખુશ થવા લાગી. કહેવા લાગી, વાહ દેવરજી, પોતાની પત્ની માટે તો મોટું સુંદર જ્વેલરી સેટ બનાવીને લઈને આવ્યા છો. પછી તે બધા મહેમાનો એક એક કરીને તે જ્વેલરી સેટ બતાવવા લાગી. ત્યારે અચાનક મારી મોટી દીદીએ તે સેટ ભાભીના હાથમાંથી છીનવી લીધો અને તે કહેવા લાગી કે કદાચ મારો ભાઈ ભાભીને મુખ દેખાઈમાં ગિફ્ટ આપવાનો છે, એટલે કોઈને બતાવવા નથી માંગતો, પણ તમે તો તેને ખોલીને બધાની સામે પેશ કરી દીધો. મારી દીદીએ જલ્દીથી તે સેટને પેક કરીને બેગમાં મૂકીને મારા હાથમાં આપી દીધો. બધા લોકો જ્વેલરી સેટ જોઈને કહી રહ્યા હતા કે ખૂબ સુંદર જ્વેલરી સેટ છે, લાગે છે કે તેનું ડિઝાઇન રણવીરે મોટા પ્રેમથી અને લગનથી બનાવ્યું છે. આ વાત મને ખૂબ પસંદ આવી હતી અને હું વિચારમાં પડી ગયો હતો કે સાચે જ શું મેં આ સેટને ખૂબ લગ્ન અને પ્રેમથી બનાવ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે આ સેટ ખૂબ વિશેષ છે, પણ વિચારવાની વાત એ પણ હતી કે હું તે છોકરી માટે આટલા પ્રેમ અને લગનથી સેટ તૈયાર કેમ કરીશ. હું તો તે છોકરીને જાણતો પણ નહોતો અને વળી કદાચ આ છોકરીના લગ્ન થઈ ગયા છે. આ છોકરી પોતાના થનારા પતિ સાથે મારી શોપ પર આવી હતી. પછી ન જાણે કેમ મારા મનમાં તે છોકરી માટે લાગણીઓ જોવા મળી રહી હતી. મેં બધાને કહ્યું કે ઠીક દીદી ઠીક કહી રહી છે, આ મારા ગ્રાહકનો સેટ છે, આ મને પોતાના ગ્રાહક સુધી પહોંચાડવો છે. કેટલાક દિવસો સુધી તે ગ્રાહક આ જ્વેલરી સેટ લઈને નહોતી ગયા, એટલે હજી સુધી આ જ્વેલરી સેટ મેં સાચવીને રાખેલો હતો. મારી દીદીએ મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ અને કહેવા લાગી કે રણવીર, તને મારી પાસે કંઈક વ્યક્તિગત વાત કરવી હતી, કહો શું વાત છે. દીદીને મેં કહ્યું કે મને તમારી પાસે તે છોકરી વિશે પૂછવું છે જેની સાથે તમે તે દિવસે વાત કરી રહ્યા હતા. તે છોકરી કોણ છે? તમે તે છોકરીને કેવી રીતે જાણો છો? દીદી સમજી નહોતી શકતા કે હું કઈ છોકરીની વાત કરી રહ્યો છું. જ્યારે મેં તેમણે ઘણી વાર સુધી સમજાવ્યું અને તેમને તે છોકરીની ઓળખાણ કહી તો પછી તે સમજી ગઈ અને તે પછી તેમણે જે મને કહ્યું તે મારા હોશ ઉડાવી દેવા માટે પૂરતું હતું. તે મારા ભાઈની સાડી હતી જેની સાથે મારો સંબંધ 10 વર્ષની ઉંમરમાં નક્કી થઈ ગયો હતો. દીદીએ જ્યારે મને કહ્યું તો મને અચાનક આ વાત સાંભળીને આંચકો લાગ્યો હતો. મને પહેલીવાર કોઈ છોકરીને ના કહીને અફસોસ થઈ રહ્યો હતો. તે જેટલી માસૂમ અને અપસેટ દેખાઈ રહી હતી, કદાચ તે છોકરા સાથે લગ્ન કરીને ખુશ નહોતી. કોને ખબર, તે છોકરો દેખાવમાં સુંદર હતો, કારણ કે દરેક વ્યક્તિની સુંદરતાથી તમે તેના સ્વભાવનો અંદાજ નથી લગાવી શકતા. આવું પણ તો થઈ શકે છે કે તે દેખાવમાં સુંદર હોય અને તેનો સ્વભાવ ખૂબ ખરાબ હોય. તેનું વર્તન આ છોકરી સાથે ઠીક નથી રહેતું હોય ને એ જ એના અપસેટ રહેવાનું કારણ હોય. તેના માતા પિતાએ તો છોકરો સારો અને સ્માર્ટ જોઈને તેના લગ્ન કરી દીધા હશે, પણ આ વાત તો પછી
પછીથી જાણવા મળે છે કે છોકરીનો સ્વભાવ અને તેનું વર્તન કેવું છે. કદાચ આમાં મારી પણ કંઈ ભૂલ હતી, પણ અફસોસ કરવાથી કોઈ ફાયદો ન હતો. હવે તો તે છોકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને હવે તો મારા પણ લગ્ન થવાના છે. હવે જૂનો સમય હાથમાંથી નીકળી ચૂક્યો છે. હું ઈચ્છા કરીને પણ તે છોકરીને દિલાસો નથી આપી શકતો. દીદી તો આ બધી વાત કહીને મને જઈ ચૂકી હતી, પણ હું હજી આ જ વાતોમાં ખોવાયેલો હતો. આજે મારી હળદી સેરેમની હતી. મહેમાનો આવવા લાગ્યા હતા અને મારી ભાભી માયરાવાળાઓ સાથે તે પણ અમારા ઘરે આવી હતી. હું જેવો પોતાના રૂમથી બહાર નીકળ્યો તો તે છોકરી અમારા ઘરે આવેલી હતી. મેં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી. મારી તેની સાથે નજર મેળવવાની હિંમત જ નહોતી થઈ. મેં કહ્યું, તમારો જ્વેલરી સેટ મારી પાસે છે, તમે મારી સાથે મારા રૂમમાં ચાલો, હું તમારો જ્વેલરી સેટ તમને આપી દઉં. જો બહાર બધા લોકોની સામે આપીશ તો કોઈ અમને ખોટું સમજશે. તે મારી સાથે મારા રૂમમાં ચાલી ગઈ. તો મેં પોતાની કબાટમાંથી કાઢીને તેને તેનો જ્વેલરી સેટ આપી દીધો અને કહ્યું કે તમે પોતાના લગ્નમાં પહેરવા માટે આ જ્વેલરી સેટ કેમ ન લઈ ગયા? આ તો તમે વ્યક્તિગત રીતે પોતાના લગ્ન માટે બનાવડાવ્યો હતો. આ મારી પાસે ઘણા સમયથી રાખેલો છે. તમે મને પોતાના ઘરમાં દેખાઈ ગયા તો મેં વિચાર્યું કે હું તમારી અમાનત તમને પાછી આપી દઉં. તે જ્વેલરી સેટ જોઈને ચૂપ થઈ ગઈ અને કેટલીક વાર પછી કહેવા લાગી કે મને આ જ્વેલરી સેટ નથી જોઈતો, કારણ કે હવે આ મને પહેરવું નથી અને ના જ મને તેની જરૂર છે. તમે આ તમારી તરફથી પોતાની પત્નીને ગિફ્ટ કરી દો. મેં કહ્યું, ના, આ તમારા પતિએ તમારી માંગ પર મારી પાસે ડિઝાઇન કરાવ્યું હતું. આ તમારી પસંદનો સેટ છે અને તમારા પતિએ મને તેના પૈસા પણ આપી દીધા. હું આ જ્વેલરી સેટ પોતાની પાસે કેવી રીતે રાખી શકું? તો તે રડવા લાગી અને કહેવા લાગી કે તે છોકરો મારો પતિ નથી. મેં મોટી આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું કે તો પછી તે તમને પોતાની થનારી પત્ની કેમ કહી રહ્યો હતો? તે છોકરીએ કહ્યું કે મારા લગ્ન તે છોકરા સાથે થવાના હતા, પણ મને તે છોકરો પસંદ નહોતો આવ્યો, એટલે મેં પોતાના માતા પિતા પાસે આ લગ્ન માટે ના કહી દીધી. મેં પૂછ્યું કે આનો શું અર્થ છે? મારા લગ્નને તો 2 દિવસ બાકી હતા. તમે પોતાના લગ્નથી 2 દિવસ પહેલા લગ્ન કેમ કહી દીધી? તો તે કહેવા લાગી કે બસ મને તે છોકરો પસંદ નહોતો અને ના જ મને તેની સાથે લગ્ન કરવા હતા. આ બધું સાંભળીને તો હું ચોંકી ગયો હતો, કારણ કે તે છોકરીમાં તો ના કોઈ કમી હતી અને ના જ તે દેખાવમાં ખરાબ લાગી રહી હતી, બલકે તે તો સ્માર્ટ હતો અને પોતાની થનારી પત્નીની માંગ પર એટલો મોંઘો જ્વેલરી સેટ પણ ડિઝાઇન કરાવી રહ્યો હતો. મેં કહ્યું કે શું તે છોકરામાં કોઈ કમી હતી કે પછી તે તમને પરેશાન કરતો હતો, જે કારણથી તમે તેની સાથે લગ્ન કરવા ના કહી દીધી? તો તે છોકરી કહેવા લાગી, ના, તે છોકરામાં તો ના કોઈ ખરાબી હતી અને ના જ તે મને કોઈ રીતે પરેશાન કરતો હતો. મેં તે છોકરા પાસે કહ્યું કે તમે મને માફ કરી દો, મેં તમારું ખૂબ દિલ દુખાવ્યું. મેં તેમને ના કહી દીધું, પણ લગ્ન કેમ ના કર્યા? એ આજે પણ સમસ્યાઓ હતી કે અમારા પરિવારવાળાઓ વચ્ચે હતી, તો પછી તમે લગ્ન કેમ ના કર્યા? તો તે છોકરી રડવા લાગી અને કહેવા લાગી કે બસ મને તે છોકરા સાથે લગ્ન નહોતા કરવા, મને તો કોઈ બીજા સાથે લગ્ન કરવા હતા. મેં કહ્યું, તો તમે છોકરી વિશે પોતાના માતા પિતાને કહી દો. તો તે બોલી, મને કોઈની સાથે લગ્ન નથી કરવા, હું સમગ્ર જિંદગી આવી જ ગુજારી દઈશ. મેં કહ્યું કે આવી એકલી જિંદગી નથી ગુજારાતી અને મેં સાંભળ્યું છે કે અમારા બંનેનો બાળપણથી સંબંધ લાગેલો છે, એટલે તમે જૂની વાતો ભૂલી જાઓ અને પોતાની નવી જિંદગીની શરૂઆત કરો. મારી આ વાત સાંભળીને તે ફૂટીને રડવા લાગી. તેને રડતા જોઈને અચાનક મારું મન દુખવા લાગ્યું હતું. અચાનક હું તેના માટે પરેશાન થવા લાગ્યો. ન જાણે કેમ તેને રડતા જોઈને મારા મનમાં એક અજીબ બેચેની થવા લાગી હતી. મેં તેને દિલાસો આપ્યો અને તેના આંસુ સાફ કર્યા. મેં પૂછ્યું, તમે રડો કેમ છો? તમારા રડવાનું કારણ શું છે અને તમે લગ્ન કેમ નથી કરવા માંગતા? તો તેણે કહ્યું કે હું જેની સાથે પ્રેમ કરું છું તે છોકરો તમે છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. અમારા બંનેનો સંબંધ બાળપણમાં જ નક્કી થઈ ગયો હતો, એટલે મારી આંખોમાં તમારા માટે સપના બંધાયેલા છે. પણ મારી દીદી, જે તમારા ઘરમાં ગરીબીના કારણે પરેશાન રહેતી હતી, તેમને પરેશાન રહેતા જોઈને મારા માતા પિતાએ આ જ નિર્ણય લઈ લીધો હતો કે જ્યારે તેમની નાની દીકરી મોટી થશે ત્યારે તે મારા લગ્ન તમારી સાથે નહીં કરશે, કારણ કે જે ઘરમાં તેમની મોટી દીકરી પરેશાન રહી છે તે જ ઘરમાં પોતાની નાની દીકરીને નહીં મોકલે. પણ હું તો તમારી સાથે લગ્ન કરવા માંગતી હતી, એટલે મેં દર વખતે પોતાના માતા પિતાને તમારા માટે રાજી કરવાની ખૂબ કોશિશ કરી. જ્યારે મારો કોઈ સંબંધ આવે તો હું દર વખતે તમારા માટે જ જીદ કરતી હતી અને દિવસ રાત તમારી ગરીબી ખતમ થવાની પ્રાર્થના કરતી રહેતી હતી. પછી જ્યારે તમારા ઘરના હાલાત સારા થઈ ગયા તો તમારી ભાભી અને મારી દીદીએ અમારા ઘરે આવીને તેમને આ સંબંધ માટે તૈયાર કરી લીધા અને મારી દીદીએ કહ્યું કે તે પોતાની સાસુ પાસે ફરીથી અમારા બંનેના સંબંધમાં વાત કરશે. પણ કદાચ આવું થવું મારા નસીબમાં નહોતું લખાયું. એટલે
જ્યારે તમારી માતાએ અમારા બંનેના સંબંધ માટે તમારી પાસે વાત કરી તો તમે અમારા બંનેના સંબંધથી ના કહી દીધી અને હવે મારી આખરી આશા પણ તૂટી ગઈ, કારણ કે હવે જ્યારે મારા માતા પિતા અમારા સંબંધ માટે માની ગયા હતા તો તમે રાજી નહોતા થયા. અને પછી મેં પોતાના માતા પિતા પાસે કહ્યું કે તમે જ્યાં ઈચ્છો મારો સંબંધ નક્કી કરી શકો છો. મારા પિતાજીએ મારો સંબંધ મારા ભાઈના મિત્ર સાથે નક્કી કરી દીધો, જે ખૂબ સ્માર્ટ અને ધનિક હતો. તે છોકરામાં કોઈ કમી નહોતી. મારા પિતાજીએ મારા માટે કોઈ ખોટ નિર્ણય નહોતો કર્યો, કારણ કે આ છોકરામાં કોઈ પ્રકારની કોઈ કમી નહોતી અને આ સંબંધ મારા માટે સંપૂર્ણ હતો. પણ જ્યારે તે મને તમારી શોપ પર જ્વેલરી સેટ ડિઝાઇન કરાવવા લઈ ગયો તો મને અમારા બંનેનો બાળપણવાળો સંબંધ ફરીથી યાદ આવી ગયો. અમે બંનેએ પોતાનું બાળપણ અજાણ બનીને ગુજારી દીધું, કારણ કે અમારા પરિવારમાં અમારા બંનેના સંબંધની વાતો થતી હતી અને આ જ કારણથી હંમેશા મારા મનમાં તમારા માટે મોહબ્બત જાગતી રહેતી હતી. પણ જ્યારે મારા લગ્નનો સમય આવ્યો તો મેં આ લગ્નથી ના કહી દીધી અને કહી દીધું કે મને તે છોકરો પસંદ નથી. મેં ઠાની લીધું કે જ્યાં સુધી તમારા લગ્ન ન થાય ત્યાં સુધી હું ક્યાંય લગ્ન નહીં કરું, કારણ કે જ્યાં સુધી તમારા લગ્ન ન થાય મને ત્યાં સુધી એક આશા છે કે હજી તમારા લગ્ન નથી થયા, પણ જે દિવસ તમારા લગ્ન થઈ જશે તે પછી હું પણ લગ્ન કરી લઈશ. તે છોકરીની વાતો સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તે મારી સાથે એટલી મોહબ્બત કરતી હતી. મારાથી 1000 ગણા સારા છોકરામાં કમી કાઢીને તેણે પોતાના લગ્નથી ના કહી દીધી અને મેં પોતાની ભાભીની નારાજગી તે બેચારી માસૂમ છોકરી પર કાઢી દીધી. એકવાર પણ તેના વિશે ન વિચાર્યું કે તે હજી પણ મારા મનમાં પોતાની બાળપણવાળી મોહબ્બત જગાડીને બેઠી છે. મેં તેનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે હજી મારા લગ્ન નથી થયા. હું તમારી આશાને પૂરી કરવા માંગુ છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? તો તે ચોંકીને મારી તરફ જોવા લાગી અને કહેવા લાગી કે હું તો તમને બાળપણથી પ્રેમ કરું છું, એટલે લગ્નથી ક્યારેય ના નહીં કહું. શું તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો? મેં કહ્યું, હા, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. કૃપા કરીને મને માફ કરો. મેં પોતાના પરિવારની બાબતોથી પરેશાન થઈને પોતાનો ગુસ્સો તમારી સાથે સંબંધ ખતમ કરીને કાઢી રહ્યો હતો. પણ તે કહેવા લાગી કે તમારા તો લગ્ન થવાના છે, પછી તે છોકરીનું શું થશે જે તમારી રાહ જોઈ રહી છે? મેં કહ્યું, તમે તેના માટે ચિંતા ન કરો, બધું મારા પર છોડી દો. બસ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો અને અમે પોતાના માતા પિતાના કરેલા સંબંધને ખતમ નહીં કરીએ. મેં પોતાની માતા પાસે કહ્યું કે મને આ છોકરી સાથે લગ્ન કરવા છે. જ્યાં મારા લગ્ન થવાના છે ત્યાંથી તમે ના કરી દો. મારો આ નિર્ણય સાંભળીને મારી માતા ખૂબ ખુશ થઈ ગઈ હતી અને માતા કરતાં વધુ ખુશ તો મારી ભાભી થઈ હતી, કારણ કે અમારા ઘરના હાલાત બદલવાથી ભાભી પણ એ જ ઈચ્છતી હતી કે તેમની બહેનના લગ્ન મારી સાથે થાય. માતા અને ભાભીએ મળીને છોકરીવાળાઓ પાસે માફી માંગી લીધી હતી અને ત્યાંથી મારો સંબંધ ખતમ થઈ ગયો હતો. જે દિવસે મારા લગ્ન થવાના હતા અને જે મંડપમાં મારા લગ્ન થવાના હતા તે જ દિવસે મારા લગ્ન થયા અને તે છોકરી સાથે નહીં જેની સાથે લગ્ન થવાના હતા, બલકે તેની સાથે જે મને બાળપણથી પ્રેમ કરતી હતી. હવે હું પોતાની પત્ની સાથે ખૂબ ખુશ છું, કારણ કે મને એવી છોકરી મળી જે મારી ધનિકતાથી નહીં મને પ્રેમ કરતી હતી, બલકે બાળપણથી જ મને ઈચ્છતી હતી. મારી પત્નીને મારી સાથે કોઈ લાલચ અને મતલબ નહોતો. જો તેને લાલચ હોત તો તે મારાથી પણ વધુ ધનિક છોકરાને ક્યારેય ના જ કહેત. હું પોતાના પરિવારથી ખૂબ ખુશ છું અને મારા ભાઈ ભાભી પણ અમારા ઘરે આવીને રહેવા લાગ્યા. હવે અમે બધા લોકો એકસાથે રહીએ છીએ અને મારા વેપાર પર ખૂબ સારો ચાલી રહ્યો છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.